નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભારતીય આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો. આજરોજ જૂનાગઢ ભવનાથમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું ભાવે આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય મહામંડલેશ્વર 1008 મહાદેવ ભારતીજી બાપુના હસ્તે અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે અતિથિ વિશેષ તરીકે એસ્થે કાયાકલ્પ ક્લિનિક ડોક્ટર પિયુષભાઈ બોરખતરિયા વિશેષ હાજરી આપી હતી. આના મુખ્ય વક્તા તરીકે ધર્મેન્દ્રભાઈ ભાવાણી વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રસાર કેન્દ્રીય સહમંત્રીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. વિશેષ ઉપસ્થિતિ ભરતભાઈ ભીંડી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ સહિત મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. धर्मेंद्र भावाणी विश्व हिंदू परिषद धर्म प्रसार केंद्रीय सहमंत्री आज भवनाथ की पवित्र भूमि पर जूनागढ़ में विश्व हिंदू परिषद बजरंग दल द्वारा 1000 युवा त्रिशूल से राष्ट्र धर्म की रक्षा के लिए दीक्षित हुए हैं. यहाँ आज संकल्प लिया गया जूनागढ़ में लेव जिहाद मुक्त हिंदू समाज, धर्मांतरित मुक्त हिंदू समाज, समरसता युक्त हिंदू समाज बनाने का संकल्प हुआ. आने वाले समय में हिंदुओं का अगर अपमान हुआ, हिंदुओं के साथ अन्याय हुआ तो शौर्य दिखाते हुए हिंदुओं को सुरक्षा कवच प्रदान करने का भी यहां संकल्प लिया गया. एक भी हमारी गाय माता कसाईयों के हाथों हत्या न हो, इनके लिए भी आज संकल्प लिया गया. हम दिन चार रहे ना रहे, मां तेरा वैभव अमर रहे. यानी कि भारत को हिंदू राष्ट्र बनाने की जो शुरुआत हो रही है वह जूनागढ़ के प्रत्येक गांव में, प्रत्येक परिवार में विचार ले जाते हुए जन जागरण अभियान चलाया जाएगा और भारत को संवैधानिक हिंदू राष्ट्र बनाया जाएगा. यह संकल्प आज यहाँ विशाल समुदाय के युवाओं ने लिया है. जय श्री राम. भरत भिंडी सौराष्ट्र प्रांत अध्यक्ष विश्व हिंदू परिषद. आज बजरंग दल ना कार्यक्रम निमित्ते त्रिशूल दीक्षा कार्यक्रम भवनाथना भारती बापूना आश्रम में रोजायो. एमां कम से कम 1000 बजरंगीओए भाग लीधो અને દીક્ષા ગ્રહણ કરી. ખરેખર ગર્વની વાત છે. હું જૂનાગઢના દરેક યુવાનોને બજરંગી બનાવવા માંગુ છું અને દરેક લોકોને આહવાન કરું છું કે આવો વિશ્વ હિન્દુ પરિષદમાં અને બજરંગ દળમાં જોડાઓ. જય જય શ્રી રામ. આજે હનુમાન જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સમયે લોકો સંગઠિત થાય, યુનાઇટેડ થાય અને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય અને ખાસ કરીને યુવાનો છે એ વધારે એક્ટિવ થાય, ડિસિપ્લિન્ડ થાય, એટીટ્યુડમાં ચેન્જ આવે, વધારે યુનાઇટ થાય અને એકબીજાને હેલ્પ કરતા થાય અને રાષ્ટ્ર ભાવનાથી આગળ વધે અને એક ભારતને વિશ્વગુરુ બનાવી શકીએ એના માટે આ ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને આ નિમિત્તે બહોળી સંખ્યામાં જૂનાગઢ જિલ્લામાંથી બહુ બધા લોકો હાજર રહ્યા હતા. અને જે આપણે રાષ્ટ્રનું જે ઘડતર કરવું છે એમાં જે મેઇન યુવાનોનો રોલ છે એ યુવાનોને પ્રોત્સાહિત કરવા અને યુવાનોને સશક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બહોળી સંખ્યામાં લોકોએ આમાં ભાગ લીધો છે અને હજુ વધારે વધારે યુવાનો આમાં ભાગ લે અને વધારે રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી બને એવી શુભકામનાઓ.